ભર યુવાનીમાં 75,000ની નોકરી છોડી એક યુવાન ગાયોની સેવા ચાલુ કરે છે અને એમ કહેવાય ને કે ક્ષત્રિયના દીકરા એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે.
નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ અને એમ કહેવાય કે જનજીવન જે છે તે ત્રાહિમામ પોકારી ગયું છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે એમ કહી શકાય. માણસોના ઘરોમાં, માણસોની શેરીઓમાં, ગલીઓમાં એટલા બધા પાણીઓ ભરાણા છે કે માણસને 2 ટાઈમ જમવાના ફાફા થઈ ગયા એમ કહી શકાય. તો આ પોઝિશનમાં માણસોને ક્યાંકથી ને ક્યાંકથી કોઈ સહાય મળી રહી છે. કોઈ સગાવાલા સંબંધીઓએ શક્ય એટલો તેમને સાથ સહકાર અને એમ કહેવાય કે મદદ કરી અને આ કપરી પરિસ્થિતિમાંથી નીકળવા માટે સહકાર આપ્યો છે. પરંતુ આ પૃથ્વી ઉપર માણસ સિવાય પણ બીજા ઘણા બધા એવા જીવ છે કે જેમને જેમ આપણને જરૂરિયાત છે તેમ 2 ટક ખાવા માટે, એનું પેટ ભરવા માટે અનાજ, પાણી, ખોરાકની જરૂર પડતી હોય છે. તો આનું કોણ આપણને સહેજે વિચાર થાય. પરંતુ આ બધી પરિસ્થિતિઓમાં પણ ઘણા બધા લોકો, ઘણી બધી ટીમો, ઘણા બધા ગ્રુપો એવા છે કે જે સતત ને સતત આ બીજા બધા જીવ માટે દોડાદોડી કરે છે. સતત ને સતત આવી ભયંકર પરિસ્થિતિમાં પણ એમ કહી શકાય કે આ જીવ માટે પોતાનું જે સર્વસ્વ છે તે અર્પણ કરી રહ્યા છે. અમને પણ આવા કાર્યમાં સહભાગી થવાનો મોકો મળ્યો છે. આવા કાર્યમાં કાંઈક પણ સાથ સહકાર આપવા માટે ભગવાને અમને નિમિત્ત બનાવ્યા છે. તો અમને ખુદને સદભાગી સમજીએ છીએ. અને ખાસ આ તકે મારે યાદી કરવી છે, યુકેથી અમારો જે સબસ્ક્રાઈબર ફેમિલી છે એમણે પોતાના નામ ન આપવાની શરતે અમને રકમ મોકલાવી છે, અમને પૈસા મોકલાવ્યા છે. અને આજે આપણી પાછળ તમે જે જોઈ રહ્યા છો એટલી બધી ગાયો કે જેના ઘાસચારા માટે તેમણે અમને પૈસાની વ્યવસ્થા કરી આપી છે. ફરી એક વખત આ તમામ લોકોનો, આ તમામ ફેમિલીઓનો ખૂબ ખૂબ આભાર. અને હજુ પણ તમારો પડકારો જે છે તે અમને અમારા માટે એમ કહેવાય કે કામ કરવા માટે અમને પ્રેરણા આપે છે. અને સતત તમે લોકોએ જ્યારે પણ જરૂર પડે ત્યારે મને આવા બધા કાર્યોમાં સહભાગી થવા માટે, નિમિત્ત બનવા માટે અવસર આપ્યો છે. તે બદલ ભગવાન, માતાજી અને દાદા વત્સરાજને આપણે પ્રાર્થના કરશું કે તમારી જે મનોકામનાઓ છે તે બધી પૂરી કરે અને તમે ખૂબ સુખી રહ્યો. પરંતુ સાથે સાથે મારે વાત કરવી છે પોરબંદરની માલિપા જે ગૌશાળા છે ત્યાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ એના વિશે થોડીક વાત કરવી છે. અમે આવ્યા છે પોરબંદરમાં ભીલપરામાં, જેને બાપુની ગૌશાળાથી ઓળખાય છે. એવી ગૌશાળાએ પોરબંદરમાં ક્યાંય પણ જઈને પૂછો કે ભાઈ અમારે કાંઈ પણ ગાયો માટે કાંઈ કરવું છે તો તમને પહેલું જે એડ્રેસ છે ત્યાં બાપુની ગૌશાળાનું મળશે. તો ચાલો આપણે એના ગ્રુપ સાથે થોડી વાતો કરશું અને ખરેખર તેઓ કેવી સેવા કરે છે તેની વાતો કરશું. બાપુ, સૌથી પહેલાં તો જય માતાજી. જય માતા. 2 વર્ષ પહેલાં આપને મળવાનું થયું હતું. ફરી એક વખત પોરબંદરમાં જ્યારે લૂલી, લંગડી, અપંગ, નિરાધાર માત્ર ગાયો જ નહીં, કોઈ પણ એવા જીવ જે દુઃખી છે, જેને કાંઈક તકલીફ છે, ત્યારે બાપુની યાદ આવે છે. બાપુ, તમારો થોડોક પરિચય આપણે દર્શકોને આપશો. મારું નામ રોહિતસિંહ ગંભીરસિંહ જાડેજા. બાય પ્રોફેશનલ હું મેકેનિકલ એન્જિનિયર છું. 2016 સુધી મેં બિરલા સૌરાષ્ટ્ર કેમિકલ્સમાં સર્વિસ આપેલી હતી. ત્યારબાદ મેં બધું છોડીને 2008થી ગૌ સેવાનું કાર્ય ચાલુ કરેલું છે. ત્યારથી નોનસ્ટોપ 2024 સુધી ચાલુ જ છે, નોનસ્ટોપ બધું ગાય સેવા. બાપુ, 2016 સુધી તમે મેકેનિકલ એન્જિનિયર તરીકે બિરલા કંપનીમાં કામગીરી બજાવી છે. આપનો અભ્યાસ કેટલો છે? મેકેનિકલ પ્રોફેશનથી પાવર પ્લાન્ટની સર્ટિફિકેટ એન્જિનિયરની પરીક્ષા, કોમ્પિટન્સી પરીક્ષા આપે. આપણું મૂળ વતન? મારું મૂળ વતન નાગરિકતા કચ્છ, જાડેજા. પોરબંદર તમારી કર્મભૂમિ બની એમ કહી શકાય. અને આજે તમે મેકેનિકલ એન્જિનિયર છો, ખૂબ સારો પગાર ધરાવતા હોય, ખૂબ સારી આવક ધરાવતા હોય, અને આજથી 2016 એટલે લગભગ એમ સમજી શકાય કે 8 વર્ષ પહેલાં નોકરી તમે છોડ્યું એવું કહી શકાય. નહીં, લગભગ 12 વર્ષ થઈ. અચ્છા. અને આનો વિચાર કઈ રીતે હોય? એ કુદરતી જ હતું બધું. કદાચ મારા ભાગ્યમાં ગાયોની સેવા લખાયેલી જ હશે એટલે મારે બધું છોડવું જ પડ્યું. અને હવે ગાયોની સેવા ચાલુ જ રહેશે. અને અહીંયા જે તમારી ગૌશાળા છે તે કેટલા જીવ અત્યારે, બીજા બધા કોઈ કૂતરા છે, ભૂંડડા છે, ગાયો છે, એવા બધા થઈને કેટલાક જીવ હશે? મારી ગૌશાળા શ્રી આનંદ ગૌ સેવા પબ્લિક ટ્રસ્ટમાં અત્યારે લગભગ 1000 જેટલી ગાયો છે, ગૌવંશ. એ સિવાય 150 જેટલા કૂતરાઓ છે. બાકી બીજા ભૂંડ, બકરા, કુકડા, એ બી કોઈ બી તકલીફવાળું જનાવર હોય ને એને બધાની સારવાર કરવામાં આવે. ટૂંકમાં બાપુની ગૌશાળા એવી છે કે અહીંયા બધા જીવ માટે છૂટ છે. કોઈને બી ના નહીં પાડવા. અહીંયા આપની પાછળ જે એક શ્વાન છે એ પોતાની ખુશી વ્યક્ત કરે છે ખરેખર કે આજે આપણે એમ કહી શકાય કે બાપુ આ બધી વાતો છે રાતોરાત નથી થતી.
અચાનક જ કેટલો લાસ્ટ ટાઈમ તમે નોકરી છોડી ત્યારે કેટલો પગાર હતો ખરેખર? લાસ્ટ ટાઈમ મેં જ્યારે 2006માં છોડી ત્યારે મારે લગભગ 75,000 રૂપિયા પગાર હતો પર. 75,000. 75,000ની નોકરી છોડી અને રાતોરાત અંદરના વિઝ્યુઅલ આપણે બતાવશું કે ત્યાં આટલા બધા જીવ હોય, લગભગ 1,000-1,100 જેટલા જીવ હશે, બરાબર છે. અને એમાં મોટાભાગના કોઈને કાંઈક ખોડખાપણવાળા હોય, કોઈનો એક્સિડન્ટ થયું હોય, કોઈને જીવાત પડી હોય, કાંઈક ને કાંઈક તકલીફવાળા જે જીવ છે તે અહીંયા બાપુની ગૌશાળામાં હોય. ચોમાસું હોય, આવી ભયંકર પરિસ્થિતિમાં એમ કહેવાય કે થોડોક માણસ આ બધી દુર્ઘટના આવવાની જ બાપુ. આ જીવ એવું તકલીફવાળા હોય એટલે કાંઈ તકલીફ નથી થતી? ના એ બધું તો હોય જ છે, પણ એ બધું સહન કરવું જ પડે, બરાબર. સેવા કરવી હોય તો તમારે તૈયારી રાખવી જ પડે, એને બધું નિગ્લેક્ટ કરી જ જવાનું, તો જ તમારાથી સેવા રહે. તમે જો એનાથી દૂર રહ્યો તો તમારી સેવા નહીં, એટલે એને તો ભૂલી જ જવાનું. આ બધી જે શરૂઆત છે, આટલા બધા જે જીવ છે એની વ્યવસ્થા, એને ખવડાવવાનું નિરણ, એ બધી વ્યવસ્થા કઈ રીતના કરો? આ બધું નિરણ, ખાવા પીવાનો ચારો, દવા બધું બાય ડોનેશન જ આવે છે. જે ભગવાનની કૃપાથી જ થાય છે. બધા ડોનરોને ભગવાન કોઈ બી ઇશારો કરતા હોય એટલે બધું મોકલે છે. એના ડોનર ઉપર જ મારી ગૌશાળાનો આધાર છે. ભર યુવાનીમાં 75,000ની નોકરી છોડી એક યુવાન ગાયોની સેવા ચાલુ કરે છે. અને એમ કહેવાય ને કે ક્ષત્રિયના દીકરા એટલે જે કંઈ લાગે એ પછી બધું અંદરથી લાગતું હોય. એનો ધર્મ છે, બિલકુલ સેવા કરવી. બિલકુલ. અને આજનો સમય એવો છે, હજી એક વખત આપણે આપણા મિત્રોને કહેશું, દર્શકોને કહેશું કે હવે લડવાનો સમય નથી, ગાયો માટે આપણે તલવારો કાઢવાનો સમય નથી, પરંતુ તમે એટલું કરી શકો કે રસ્તે રજડતી ગાયો માટે શક્ય એટલું મારા અને તમારાથી ફૂલ નહીં ને ફૂલની પાંખડી જે કાંઈ ભગવાને આપણને કોઈને દીધા જેવા રાખ્યા હોય, કોઈને કાંઈ આપ્યા જેવા રાખ્યા હોય, તો આપણે એને સાથ આપશું, સહકાર આપશું, પછી તે તન મન ધન કોઈ પણ રીતના આપી શકીએ. તો સાથે સાથે આ બાપુની ગૌશાળામાં આ કામ એક વ્યક્તિથી નથી થતું, એક ટીમ વર્ક હોય છે. તો ટીમના એક મેમ્બર લખુભાઈ બાપોદરા આપણી સાથે છે. લખુભાઈ, તમારો થોડોક પરિચય દર્શકોને આપજો. મારું નામ લખુભાઈ બોલાભાઈ બાપોદરા. હું છેલ્લા 10 વર્ષથી બાપુને આવું છું, મારાથી બનતી મદદ થાય એ કરતી હોય. બાપુની અદ્ભુત સેવા છે, એના જેવી કોઈ સેવા કરી તો મેં સૌરાષ્ટ્રમાં એટલી મોટી ગાયું, રજડતી ગાયું ક્યાંય છે નહીં. બિલકુલ. ને અહીંયા કેશલેસ ટૂંકમાં કોઈ પૈસાની કોઈ જરૂર નથી, ખાલી માલ પહોંચાડી દે એટલું. લખુભાઈ બહુ સરસ વાત કરી કે સૌરાષ્ટ્રમાં આટલી બધી રજડતી ગાયો ક્યાંય નથી એવું આપણે કહી શકાય. કદાચ હોય તો વાત અલગ છે, પરંતુ આપણે પ્રથમ નજરે એવું દેખાય છે. આ આપણા માટે ગૌરવની વાત જરાય નથી, આ દુઃખની વાત. ખરેખર આ ગાયો રજડે છે, આપણા માટે દુઃખની વાત છે, કારણ કે આપણે એને હાચવી નથી શકતા. આપણને સ્વાદ પૂરો થાય પછી મને અને તમને બધું ભાર લાગે છે ખરેખર. લખુભાઈ, તમે અહીંયા આવો છો, અહીંયા જે મેનેજમેન્ટ છે, જે પૈસાનું છે, જે વહીવટ છે, કારણ કે એટલી બધા જીવને કાયમી પાડવાના હોય તો ઘણી બધી ઓલી કરવું પડે, તો કઈ રીતના કરો છો ખરેખર? અત્યારે ગૌશાળામાં બેલેન્સ નથી થયું. અત્યારે બાપુમાં એમને ભીમભાઈ જે લીલા છે ને એ લોકો મોકલે છે, ત્યારે પૈસા આવે ત્યારે પાછા એ લોકોને આપી દે, એવી રીતે તંત્ર બધું હાલે છે. તો આટલું ગાયો છે, એમાંથી કોઈ દોવા દેતી હોય, કોઈ એક ગાયને દેવાડી એવું વાછડા દેવા દૂધ વેચાતું લે છે. 1000 ગાયો છે અને દૂધ આપણે ચા માટે વેચાતું લેવા. ચા તો બનાવતા ને, પણ નાના વાછડાઓને પીવડાવવા માટે છે ને એને વેચાતું લે છે. કંપની મરી ગઈ હોય તો એના નાના વાછડા હોય એના માટે દૂધ ટાઈમ 1500-2000 વેચાતું લે. મોટાભાગે ક્યાંક ને ક્યાંક ગૌશાળાઓ ચાલતી હોય, ખૂબ સરસ મજાની વ્યવસ્થાઓ હોય, સાથે સાથે અમુક લિમિટમાં ગાયો હોય, જીવ લિમિટમાં હોય, અને ઘણી બધી આવકના સ્ત્રોત એટલે કે ગાયોને નિભાવવા માટેની જે વ્યવસ્થા છે એ ખૂબ સારી છે. પરંતુ અહીંયા ત્યાં રોજનું આવે છે ને રોજનું ખવડાવે. જેટલું લીલું આવે જેટલું આવે તો તમે તમારા હાથે ખવડાવી દો. કાલ માટે કંઈ રાખવાનું નહીં, કાલે બહુ સરસ વ્યવસ્થા છે. અમારે એક મિત્રો બીજા આવ્યા છે કે જે ખરેખર એમ કહી શકાય કે ગામમાં જ્યારે ગાયોને કંઈ તકલીફ હોય, કાંઈ એવી ઓલું હોય, ત્યારે જે ટીમ છે તેમાં કોઈનું નામ આવે તો અમારા જીવાભાઈ કેસવાલાનું પણ નામ પ્રથમ સ્થાને હોય, મોખરે હોય. એમની પાસેથી થોડીક આ ગાયોની વ્યવસ્થા વિશે આપણે થોડુંક જાણશું. જીવાભાઈ, તમારું થોડીક ઓળખાણ દર્શકોને આપો. મારું નામ જીવાભાઈ કેસવાલા છે. અને પહેલેથી દેવદયા પ્રત્યેનો લગાવ અને દેવદયા પ્રત્યેની લાગણીથી આ બાપુ જેવા જે સંતો આપણે કહી શકીએ
જીવન જોઈ અને જીવનની અંદર કંઈક પણ કરવાનું એ ઉદ્દેશને અનુસંધાને અમારું થાય એટલું સેવા કરીએ છીએ. આજે જ્યારે કુદરતી આફત આવે તો માણસ કહેતા હોય કે આફતને અવસરમાં બદલાવવું, તો ક્યાં અવસરમાં બદલાવવું? તો અમે આ આફતને સેવાના અવસરમાં બદલાવી અને એક માનવ જીવનનું ફરજ નિભાવીએ છીએ. બાકી તો આ બધું જે ઈશ્વર હલાવે દ્વારકાધીશની દયાથી હાલે છે અને આપણે માત્ર નિમિત્ત છે. જે કરવાવાળો છે એ ઈશ્વર જ કરે છે. બાપુને આવી સદબુદ્ધિ હતી, લખુભાઈને હતી કે મને હતી કે તમને આજે આપી, તો એ બધાનું નિમિત્ત ઈશ્વર જ છે. આપણે માત્ર નિમિત્ત છે, બાકી બધાનું કલ્યાણકારી ઈશ્વર છે. અહીંયા લગભગ જેટલી ગાયો છે એમાંથી 80% ગાયો કાં તો બીમાર આવેલી છે, કાં જીવડા પડે ને બધી સાજી થયેલ છે. અત્યારે 1 રૂપિયો ફંડનો નથી અને ફંડ ક્યારેય રાખતા પણ નથી, હોય એટલું ખવડાવી દેવાનું છે. તો હાલના કપરા સંજોગોમાં ઘાસચારો મળવો બહુ અઘરો હોય, કારણ કે ઓલ ઓવર ગુજરાતમાં પૂરગ્રસ્ત હોવાથી ત્યાંથી ઘાસચારાની આવક ન હોવાથી ઘાસચારાની ઘણી ઘટ હોય. પોરબંદર વાસીઓને પણ 2 હાથ જોડીને અપીલ છે કે અનુદાન બધી જગ્યાએ માગતા હોય, પણ આ એક જ ગૌશાળા એવો છે કે અનુદાનની જરૂર નથી. તમે ઘાસચારો પુગાડો, તમારા હાથે સુવા હાથે પોતાના હાથે તમે દાન કરી શકો. તમારે દાન કરવામાં ક્યાંય પણ જરૂર પડે તો બાપુનો, લખુભાઈનો અથવા અમારી કોઈ પણ જીવદયા ગ્રુપની ટીમનો તમે સંપર્ક કરો કે ભાઈ બાપુને અહીંયા કરવું. તમારી પાસે વાહન ન હોય તો શક્ય એટલું અમે વાહનની વ્યવસ્થા કરી દઈશું. એની મોટી કોઈ બીજી વ્યવસ્થા કરી દેવું. ઘાસચારો ક્યાંથી લેવો એનું તમને ગાઈડલાઈન આપશું કે કેમ કરવું, એની અમે વ્યવસ્થા કરશું. બાકી આ માનવ જીવનનું જે આપણે સેવા કરવાનો મોકો મળ્યો એ આ આફતના સમયે અવસરમાં ફેરવી અને સેવા કરી એવી બધી મારી પોરબંદરવાસીઓ અને દાતાશ્રીઓને નમ્ર અપીલ છે. અને ખાસ તો એ કે મીડિયા કે સોશિયલ મીડિયા માધ્યમથી જ્યારે ટ્રાયલ નાખીએ અને જે કોઈ દાન આપે ખરેખર એ ધન્યવાદને પાત્ર છે. અને અમે ખરેખર એના ઋણી છીએ કે આ જીવને નિભાવવા માટે આગળ આવે. સરસ વાત કરી જીવાભાઈએ કે રોકડા રૂપિયાની જરૂર નથી. તમે તમારા હાથે ઘાસચારો નાખી, અગર તો કોન્ટેક નંબર હું જીવાભાઈને આપીશ, લખુભાઈને આપીશ, બાપુના પણ આપશું અમે, અને તમે એમનો કોન્ટેક કરી ડાયરેક્ટ તમને ખડપીટમાંથી જ તમારી રિક્ષા મોકલાવી દો. તમે 15 મણ, 20 મણ, 50 મણ જેટલી તમને સગવડતા હોય. અને આજે સેવા તમે જોઈ રહ્યા છો, ખરેખર હું તો એમ કહીશ કે આપણે અમુક પ્રસંગોએ 11 હોય ત્યારે 100 રૂપિયાનું લીલું નાખી દેતા હોય, એવી તિથિઓ, એવા પ્રસંગો હોય ત્યારે આપણે આપણાથી બનતી સેવા કરી આપણે સંતોષ માની લેતા હોય. અને ખરેખર એવા ટાઈમે પણ આપણે કરીએ છીએ, બહુ સારી બાબત છે. આવા સારા વિચારો આવે છે એ પણ બહુ સારી બાબત છે. પરંતુ હું તો આપ સૌને રિક્વેસ્ટ કરીશ કે આપનું દાન આપતા પહેલાં તમે થોડુંક ચકાસણી કરતા રહેજો. આપણું દાન વ્યવસ્થિત જાય છે, સારી જગ્યાએ જાય છે, ખરેખર જ્યાં જરૂર છે ત્યાં જ જાય છે, એની ખાતરી રાખજો. અને 1000 ગાયોમાં વાછરડાઓને પીવડાવવા માટે જે દૂધ છે તે વેચાતું લેવામાં આવે છે, કોઈ પણ ગાયને દોવામાં નથી આવતી. અને સાથે સાથે મને તો આપણા માટે તો નવાઈની એક એવી વાત છે કે ખૂબ વેલસેટ જીવન જીવતો વ્યક્તિ ભર યુવાનીમાં 60, 70, 75 હજારની નોકરી છોડી અને આવા એમ કહેવાય કે ગાયો માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે. આ વસ્તુ પણ ખરેખર આજના સમયમાં હળહળ કળિયુગમાં આપણને એમ કહેવાય કે નવાઈ પમાડી આવી હોય છે. પરંતુ એમ સાથે સાથે એવું પણ હોય છે કે આજે પણ તમે આ દુનિયાને કઈ દ્રષ્ટિથી જુઓ છો, તમે આ સંસારને, આ માણસોને કઈ દ્રષ્ટિથી જુઓ છો એના ઉપર ડિપેન્ડ કરે છે. આજના સમયમાં પણ ખૂબ બધા એવા લોકો છે કે મને અને તમને માન્યામાં ના આવે એવી સેવાઓ કરી અને આ પોતાને મળેલો આજે મનુષ્ય દેહ છે, 84 લાખ યોનિમાંથી મનુષ્ય દેહ મળેલો છે, તે સાર્થક કરે છે. અને સાથે સાથે ફરી એક વખત અમારા દર્શક મિત્રોને, અમારા સબસ્ક્રાઈબર યુટ્યુબ પર ફેમિલીઓને ફરી એક વખત 2 હાથ જોડી વિનંતી છે, આવા કાર્યોમાં આપ સહભાગી થાવ છો. અમારી એક આકલે તમે અમને જેટલી જરૂર છે તેટલી જરૂરિયાતો અમને ખંભે ખંભો મિલાવી અને ખૂબ સાથ સહકાર આપો છો. અને આવો જ સહકાર આપતા રહેશો. અને આવા સત્કાર્યમાં તમે નિમિત્ત બનો, અમે નિમિત્ત બનીએ એવી માતાજી મને અને તમને હંમેશા શક્તિ આપે. અને મા કુળદેવી પાસે ફરી એક વખત પ્રાર્થના આપે એને જીવાભાઈ કાયમ ભગવાન આપ્યા જેવા રાખે. અને એના એમ કહેવાય કે એના ભંડારો જે છે તે કાયમી ભર્યા રાખે એવી પ્રાર્થના. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા. જય